નમસ્તે મિત્રો. તો આજનો આપણો વિષય છે યુજીસી એડ્સ. હવે યુજીસી એડ્સ શું છે કે યુઝર જનરેટેડ કોન્ટેન્ટ. અને તમે આજના જમાનામાં આ યુજીસી એડ્સ વિશે ઘણી બધી વાત સાંભળી પણ હશે. તમારા બિઝનેસ માટે યુજીસી એડ ખૂબ જ ઉપયોગી છે. હવે યુજીસી એડ્સનું નામ શું છે કે યુઝર જનરેટેડ કોન્ટેન્ટ, એટલે કે યુઝર પોતે એ જનરેટ કોન્ટેન્ટ કરે છે. એટલે કે સમજી લો કે તમારો ઇલેક્ટ્રોનિકનો બિઝનેસ છે અને તમે પોતે તમારા એસી વિશે સમજાવો છો, તો એ યુઝર જનરેટેડ કોન્ટેન્ટ કહી શકાય. તમારી પાસે આજનો વિષય જે છે ઇલેક્ટ્રોનિક સ્ટોર માટે જ છે, પણ એવું નથી કે ફક્ત ને ફક્ત તમે ઇલેક્ટ્રોનિક સ્ટોર માટે જ યુજીસી એડ બનાવી શકો. તમે કોઈ પણ ટાઈપનો બિઝનેસ હોય, તમારા પ્રોડક્ટ અને તમારી સર્વિસીસ માટે યુજીસી એડ્સ બનાવી શકો. હવે યુજીસી એડનો ફાયદો શું છે કે યુજીસી મીન્સ યુઝર જનરેટેડ કોન્ટેન્ટ, એટલે યુઝર પોતે જનરેટ કરે છે. એટલે કે એને ઓથેન્ટિક વધારે કહી શકાય, ટ્રસ્ટ લોકોને વધારે આવે. એક્ઝામ્પલ તરીકે તમારો મહેસાણા સિટીમાં ઇલેક્ટ્રોનિકનો સ્ટોર છે કે કોઈ પણ સિટીમાં ઇલેક્ટ્રોનિકનો સ્ટોર છે અને તમે પોતે જ તમારા એસી વિશે કંઈક સમજાવો છો, તો એને આપણે યુજીસી એડ કહીશું. સમજી લો કે તમારે ત્યાં કોઈ કસ્ટમર આવે છે અને કસ્ટમર્સનો ફીડબેક લો છો, તો એને પણ આપણે યુજીસી એડ કહીએ છીએ. તો આપણે આજે એઆઈની મદદથી યુજીસી એડ બનાવીશું. મતલબ કે તમારો સેમ અવતાર, એટલે તમે જે ઓનર છે તમારું, એ ઓનરનો જ અવતાર હશે. મતલબ ઓનર પોતે જ એના સ્ટોર વિશે સમજાવતા હોઈ શકે, એની પ્રોડક્ટ વિશે સમજાવતા હોઈ શકે. એવી રીતનો એક આપણે ગુજરાતીમાં યુજીસી એડ બનાવવાની છે. આ એડનો બેનિફિટ એ છે કે તમે તમારા વોટ્સઅપ સ્ટેટસમાં મૂકી શકો છો, તમે લોકોને મોકલી શકો છો, તમે તમારા સોશિયલ મીડિયા ઉપર અપલોડ કરી શકો છો અને તમારા આખા શહેરમાં તમારી પ્રોડક્ટ વિશે, તમારા બિઝનેસ વિશે બધાને ખ્યાલ આવી જશે અને તમને એ બેનિફિશિયલ થશે. ફક્ત એવું નથી કે ઇલેક્ટ્રોનિક સ્ટોર માટે જ છે, કે તમારી પાસે હોટેલ છે, કોઈ ફોટોગ્રાફીનો બિઝનેસ છે, કોઈ હોસ્પિટલ છે, અથવા તો તમારી પાસે ઓટોમોબાઈલનો બિઝનેસ છે, ગેરેજ છે, કંઈ પણ ટાઈપનો બિઝનેસ હોય, તમે તમારી પોતાની યુજીસી એડ બનાવી શકો છો અને એનાથી તમારા ધંધામાં વધારો કરી શકો છો. હવે આપણે થંબનેલને જોઈએ. થોડું થંબનેલ કેવું ટાઈપનું બનાવ્યું છે અને એનો એટલે થંબનેલ સમજવાનો મતલબ એ છે કે આપણો વિષય સમજાય. ઇલેક્ટ્રોનિક સ્ટોર માટે યુજીસી એડ બનાવો બિલકુલ મફત. એટલે આપણે આજે જે પણ પ્લેટફોર્મ્સનો યુઝ કરીશું એ બિલકુલ ફ્રી છે અને એની મદદથી તમે ડેલી એક એડ મફત બનાવી શકશો. તમે અહીંયા જોઈ શકશો ઇલેક્ટ્રિક માટે જ છે, ઇલેક્ટ્રોનિક્સ માટે જ છે. એટલે એસીની એડ બતાવી છે મેં અહીંયા, મોબાઈલની છે અને ફ્રીજ માટે છે. અને અંદર જોઈ પણ શકો છો આ રીતની એડ બની શકે છે. વેચાણમાં વધારો થઈ શકે છે, તમારા મફતમાં જાહેરાત થઈ જાય છે, સોશિયલ મીડિયા ઉપર તમે મૂકી શકો છો, વોટ્સઅપમાં વાપરી શકો છો અને તમારા શહેરમાં લોકપ્રિય બની શકો છો. આ ટાઈપની એડ્સ બહુ ઓછા લોકો હજુ ચલાવે છે. તો જો તમે ચલાવશો તમારા બિઝનેસ માટે, તો આખા શહેરને ખબર પડી જશે કે તમારી પાસે કઈ પ્રોડક્ટ છે અને તમે કેવી સર્વિસીસ આપો છો. હવે ડાયરેક્ટ આપણે ડેસ્કટોપ ઉપર જઈએ, આપણા કમ્પ્યુટર સ્ક્રીન ઉપર, અને ત્યાં હું ચેટ જીપીટી ઓપન કરી લઉં છું પહેલાં તો. કારણ કે કોઈ પણ વિડીયો માટે સ્ક્રિપ્ટ હોવી જરૂરી છે અને આ વિડીયોમાં હું તમને સ્ક્રિપ્ટ પણ શેર કરવાનો છું, જેથી તમે એ સ્ક્રિપ્ટની મદદથી તમે વિડીયો પણ બનાવી શકો છો. એટલા માટે હવે આપણે શું કરવું છે, તો ઇલેક્ટ્રોનિક સ્ટોર માટે એક એડવર્ટાઇઝમેન્ટ બનાવી છે. તો આપણી પાસે કઈ કઈ વસ્તુ હોવી જોઈએ? તો એક તો છે કોઈ વ્યક્તિ કે જે પોતે એ એડવર્ટાઇઝમેન્ટમાં હશે. એક્ઝામ્પલ તરીકે તમે ઓનર છો, તો તમે તમારા પોતાના વ્યક્તિત્વને મૂકી શકો છો એડવર્ટાઇઝમેન્ટમાં. એટલે કે તમારો પોતાનો ફોટોગ્રાફ્સ લેવાનો છે અને પછી અહીંયા અપલોડ કરવાનો છે. અથવા તો સમજી લો કે તમારે પોતાનો ફોટોગ્રાફ્સ નથી મૂકવો, કોઈ બીજા વ્યક્તિનો મૂકવો છે, તો એ પણ લઈ શકો છો. ઓનલાઈન પણ ફોટોગ્રાફ લઈ શકાય. અહીંયા હું ઓનલાઈન ફોટોગ્રાફ્સ લઈશ, પણ તમે તમારો પોતાનો ફોટોગ્રાફ્સ લેશો તો વધારે ઓથેન્ટિક લાગશે. લોકોને ખ્યાલ છે કે તમે આ બિઝનેસ સાથે સંકળાયેલા છો, આ તમારો બિઝનેસ છે, તો વધારે થોડું ઓથેન્ટિક લાગશે. એટલે તમે તમારો ફોટોગ્રાફ વ્યવસ્થિત પાડી અને એમાં અપલોડ કરી શકો છો. હવે ફોટોગ્રાફ સમજી લો કે આવી ગયો. હું અહીંયા ફ્રીપિક ઉપર જઉં છું. ફ્રીપિક એક વેબસાઇટ છે કે જ્યાં તમે આ ટાઈપના તમને ફોટોગ્રાફ્સ મળી રહે છે. સેલ્સ બોય ઇન્ડિયન, એ હું લખું છું અહીંયા, એક સેલ્સ બોય ઇન્ડિયન, એટલે મને એક સેલ્સ બોય મળી જશે. પીએનજી લખું એટલે કે પાછળ એ બેકગ્રાઉન્ડમાં કંઈ હોય નહીં એ ટાઈપનું, એટલે પ્રોપર દેખાય મને. તો આમાંથી કોઈ પણ લઈ શકું છું. એક્ઝામ્પલ તરીકે આ છે, તો આ એક સેલ્સમેન તરીકે મેં લીધું. તો આ ફોટોગ્રાફને હું ડાઉનલોડ કરી લઉં છું અને એને ડેસ્કટોપ ઉપર મૂકી દઉં છું. હવે આની જગ્યાએ તમે તમારો પોતાનો ફોટોગ્રાફ્સ લઈ શકો છો. મેં અહીંયા એક મોડેલનો ફોટો લીધો છે. હવે આને બંધ કરી દઉં છું. હવે શું કરવાનું છે આપણે? તો આપણી પાસે સ્ક્રિપ્ટ હોવી જોઈએ. તો હવે હું સ્ક્રિપ્ટ ક્યાંથી? ચેટ જીપીટીમાંથી જનરેટ કરીશ.
તો અહીંયા લખું છું આઈ વોન્ટ ટુ ક્રિએટ 20 seconds 20 नहीं 8 2 16 16 seconds UGC video for electronics business in Gujarati. मैं શું લખ્યું ચેટ જીપીટીમાં આઈ વોન્ટ ટુ ક્રિએટ અ 16 seconds UGC વિડીયો ફોર ઇલેક્ટ્રોનિક બિઝનેસ ઇન ગુજરાતી. તો ગુજરાતીમાં મારે એક યુજીસી એડ બનાવી છે ઇલેક્ટ્રોનિક બિઝનેસ માટે, તો મને એની સ્ક્રિપ્ટ આપો. હવે કેવું છે કે આપણે એના માટે ગૂગલ ફ્લો અને ગૂગલ ઓમની જે નવું મોડેલ આવ્યું છે ગૂગલનું એ યુઝ કરવાના છીએ. એટલા માટે એ 8-8 સેકન્ડ કે 10-10 સેકન્ડની ક્લિપ બનાવતા હોય છે. એટલે આપણી પાસે જે પણ સ્ક્રિપ્ટ છે એક સીન માટે એ 8 સેકન્ડ યા તો 10 સેકન્ડનો હોવો જોઈએ. એટલે હું અહીંયા 8 સેકન્ડનો આપું છું, એટલે 2 ક્લિપ બનશે. ટોટલ મારે 2 ક્લિપ બનાવી છે. 2ની જગ્યાએ તમે 4 ક્લિપ પણ બનાવી શકો છો, 5 ક્લિપ પણ બનાવી શકો છો. તમારા ઉપર ડિપેન્ડ કરે છે કે કેટલો મોટો વિડીયો બનાવવો છે. જેટલો નાનો વિડીયો બનાવશો ને એટલો વધારે લોકો જોશે. એટલે મેં અહીંયા 16 સેકન્ડ જ આપ્યું છે. 8 સેકન્ડનો પણ બની શકે, 10 સેકન્ડનો પણ બની શકે. I want to create a 16 seconds UGC video for electronic business in Gujarati. Scene 2 for each scene 8 seconds. તો ટોટલ મારે 2 સીન રાખવાના છે. એક સીન જે પહેલો છે એનો 8 સેકન્ડ હશે અને બીજામાં 8 સેકન્ડ હશે. સો નીડ perfect to scene, just a minute, to scene script in Gujarati with single just a minute, single કેરેક્ટર. તો આપણે એક જ કેરેક્ટર એડ કરવાના છીએ. એમ તો વિડીયોમાં વધારે કેરેક્ટર પણ મૂકી શકાય, પણ આપણે એક કેરેક્ટરને લઈને 2 શોર્ટ લેવા છે, સીન 1 અને સીન 2. હવે જુઓ અહીંયા એને સ્ક્રિપ્ટ આપી દીધી છે 16 સેકન્ડની, બહુ સારી રીતે 8 સેકન્ડનો. તો વિઝ્યુઅલ પાત્ર ગરમીમાં પરેશાન દેખાય છે, પછી નવા એસી સામે સ્માઇલ કરે છે. મિત્રો હું તો નવું એસી લેવા ગયો હતો, પણ એસીમાં ફ્રીજ, ટીવી, મોબાઈલ બધું એક જ જગ્યાએથી મળી ગયું. ભાવ પણ જબરજસ્ત. એ પહેલો સીન છે. બીજા સીનમાં તમે આ લખી શકો છો. હવે આ શું છે કે મેં મારી રીતે સ્ક્રિપ્ટ બનાવી છે, એટલે કે ચેટ જીપીટી આપી છે. તમે તમારી રીતે પણ સ્ક્રિપ્ટમાં થોડું ઘણું ચેન્જ કરી શકો. હવે આ બંને સ્ક્રિપ્ટ માટે મારે પ્રોમ્પ્ટ લખવો છે. તો પ્રોમ્પ્ટ ચાલો હું આનાથી જ લખાવી દઉં ચેટ જીપીટીમાંથી. આમ તો જાતે પણ પ્રોમ્પ્ટ લખી શકીએ છીએ, થોડું ચેન્જ પણ કરીશું આપણે પ્રોમ્પ્ટમાં. તો નીડ ટુ ક્રિએટ વિડીયો ઇન ગૂગલ ઓમની for scene 1. So for that I need perfect prompt. I also add one uploaded character for main character. તો હવે હું એના પર સ્ક્રિપ્ટ માગું છું. હવે એને મને સ્ક્રિપ્ટ પણ આપી દીધી છે. જુઓ આ સ્ક્રિપ્ટ લખી છે અને નીચે એને શું કર્યું છે, એને એક સ્ક્રિપ્ટમાં ગુજરાતી આપણે જે મૂકવાનું છે એ પણ આપી દીધું છે. મિત્રો હું તો નવું એસી લેવા આવ્યો હતો, પણ એસી અહીંયા તો એસી, ટીવી, ફ્રીજ, ટીવી, મોબાઈલ બધું એક જ જગ્યાએ મળી ગયું. ભાવ પણ એકદમ જબરજસ્ત. આ આપણો ફર્સ્ટ છે ક્લિપ. હવે હું શું કરું છું, એને કોપી કરી દઉં છું. એને કોપી કરી દઉં છું અહીંયા સુધી. ઓડિયો નેચરલ, રિયલ કસ્ટમર રિવ્યૂ સ્ટાઇલ્સ, નો બેકગ્રાઉન્ડ નરેશન. ચલો એ અહીંયા સુધી લઈ લઈએ છીએ આપણે. અહીંયા સુધી લઈ લઈએ. આમાં થોડું ઘણું મોટું ઘણું તમે ચેન્જ પણ કરી શકો છો. બરાબર છે. ઓકે, એટલું ઇનફ છે. હવે બાજુમાં હું શું કરું છું, ગૂગલ ફ્લો ઓપન કરું છું અને ગૂગલ ફ્લોની અંદર જ તમને ગૂગલ ઓમની મોડેલ મળી જશે. તો અહીંયા ગૂગલ ફ્લો ઓપન છે. એ તમારા જે પણ મેલ આઈડી ઉપર હોય એ મેલ આઈડી ઉપરથી તમે ઓપન કરી શકો છો. દરેક મેલ આઈડી ઉપર ડેઇલી તમને 50 ક્રેડિટ મળશે. દરેક મેલ આઈડી ઉપર. અહીંયા ઓમની આવી ગયું છે. હું ક્લિક કરું છું એટલે ઓમનીમાં આપણે જતા રહીશું. ઓમનીમાં કદાચ મેં બીજા પણ વિડીયો બનાવેલા છે, એ પણ અહીંયા બતાવશે ડેસ્કટોપ ઉપર. પણ આપણે એક નવો વિડીયો બનાવીશું. ગેટ સ્ટાર્ટેડ. અહીંયા જોઈ શકો છો લાસ્ટ વિડીયો આપણે બનાવ્યો હતો લોક ડાયરાનો, એ પણ તમને દેખાય છે. એના સિવાય એડવર્ટાઇઝમેન્ટના પણ વિડીયો તમને અહીંયા દેખાઈ રહ્યા છે. પણ આપણે અહીંયા ડાયરેક્ટ જઈશું અને ત્યાં પ્લસનું નિશાન છે, ત્યાં આપણે એક ઇમેજ અપલોડ કરવાની છે. કઈ ઇમેજ?
તો આપણે એને ડેસ્કટોપ ઉપર મૂકી હતી આ ઇમેજ. તો એક ઇમેજ આપણે અપલોડ કરી દેવી છે, કેમ કે એ વ્યક્તિને આપણે ફોટોગ્રાફ્સમાં મતલબ વિડીયોમાં લેવાનો છે, એટલે મેં એને અપલોડ કરી. હવે તમારે પણ આ સેમ સ્ટેપ્સ પરફોર્મ કરવાના છે, અને તમે પરફોર્મ કરશો એટલે તમારા બિઝનેસ માટે યુજીસી એડ બની જશે, અને બહુ સારી બનશે યુજીસી એડ. અહીંયા આપણે એક ઇમેજને અપલોડ કરી છે. સક્સેસફુલ યંગ ઇન્ડિયન પીપલ એક વ્યક્તિ છે. આની જગ્યાએ તમે તમારો ફોટોગ્રાફ્સ પણ સારો એક બેકગ્રાઉન્ડ હોય એમાં ફોટોગ્રાફ્સ ક્લિક કરી અને તમે અપલોડ કરી શકો છો, જેથી એક પર્સનલાઇઝ એક ઓથેન્ટિક કોન્ટેન્ટ લાગશે, જેથી તમારા બિઝનેસમાં તમને લોકો ઓળખતા થશે, તમે પોતે એક બ્રાન્ડ બનશો. આ રીતે રેગ્યુલર વિડીયો અને ઇમેજીસ ને ગ્રાફિક્સમાં તમે તમારા સ્ટોરનો ફોટોગ્રાફ છે, તમે ઇવન તમારા સ્ટોરનો ફોટોગ્રાફ્સ પણ અહીંયા મૂકી શકો છો. તો 2 ફોટોગ્રાફ્સ પણ એડ કરી શકો છો. હવે આને હું એડ ટુ પ્રોમ્પ્ટ કરું છું, એટલે આ જે ફોટોગ્રાફ્સ લીધો હતો આપણે, સમજી લો કે આ એક ઇલેક્ટ્રોનિક્સ ઓનર છે, અથવા તો જેને ફીડબેક આપવું છે કસ્ટમર છે. હવે હું અહીંયા સ્ક્રિપ્ટને એઝ ઇટ ઇઝ અહીંયા પેસ્ટ કરી દઉં છું. કોઈ ખાસ કંઈ ચેન્જ નથી કરતો. શું છે તો ગુજરાતી ડાયલોગ આ છે, ગુજરાતી ડાયલોગ આપણે આ બોલાવો છે, એટલે અહીંયા જોઈ શકો છો તમે. બાકીની સ્ક્રિપ્ટ તમે જોઈ શકો છો, બેકગ્રાઉન્ડમાં કેવું આવશે, ઇલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ ને બધું આવશે, એ પણ અહીંયા લખેલું છે. 8 સેકન્ડનો બનાવો છે, 9:16નો. હવે અહીંયા જે મોડલ છે ત્યાં વિડીયો સિલેક્ટ કરવાનું છે, ઇન્ગ્રીડિયન્ટ્સ રાખવાનું છે, 9:16 રાખવાનું છે, 1x, મતલબ કે એક જ ક્લિપ હાલ બનાવી છે આપણે. અને અહીંયા 10 સેકન્ડ રાખીશું. આપણે 8 સેકન્ડ કીધું છે, પણ 10 સેકન્ડ એટલા માટે રાખીએ છીએ કે કદાચ સ્ક્રિપ્ટ પ્રમાણે સ્ક્રિપ્ટ મોટી હોય અને તમે 8-10 સેકન્ડમાં કમ્પ્લીટ ના થાય, તો આપણે એટલા માટે અહીંયા 10 સેકન્ડ રાખું છું. અહીંયા જો 15 ક્રેડિટ તમારું યુઝ થશે, એટલે કે 15 દુ 30 ક્રેડિટ યુઝ કરશો તમે, 15 તરી 45, કારણ કે 50 ક્રેડિટ મળે છે એક ઈમેલ આઈડી ઉપર. એટલે તમારી પાસે એકથી વધારે ઈમેલ આઈડી હોય તો તમે વધારે પણ બનાવી શકો છો, પણ 3 ક્લિપ 8-8 સેકન્ડની ઇનફ છે. હવે અહીંયા મોડલ તમે જોઈ શકો છો. મોડલ કયું છે? જસ્ટ અ મિનિટ. ઓમની ફ્લેશ. તો તમે ઓમની ફ્લેશ મોડલ જ આપણો યુઝ કરવાનો છે. તો એને હવે એક્ઝિક્યુટ કરું છું. હવે તમે અહીંયા જોઈ શકો છો કે વિડીયો ક્લિપ જે ફર્સ્ટ છે એ બનવાની સ્ટાર્ટ થઈ ગઈ છે. જોઈએ છે કેવો વિડીયો આવે છે. હવે તમે જુઓ, ચેટ જીપીટીની અંદર મેં બીજું પણ એક સ્ક્રિપ્ટ રાખેલી છે. સેકન્ડ સીન માટે તમે જોઈ શકો છો. તો અહીંયા સેમ જે પ્રોમ્પ્ટ છે એને કોપી કરીને અહીંયા હું મૂકું છું કે નીડ અ પરફેક્ટ પ્રોમ્પ્ટ ફોર સીન નંબર 2. અહીંયા 2 કરી દઉં છું કે બીજા સીન માટે મને એની સ્ક્રિપ્ટ આપો. એટલે 8-8 મિનિટની આપણે 2 ક્લિપ બનાવીશું. એ આવે ત્યાં સુધી અહીંયા જોઈ શકો છો ક્લિપ બની ગઈ છે. પહેલી ક્લિપ તમને હું બતાવું છું કે એનું રિઝલ્ટ કેવું છે. મિત્રો, બરાબર, હું અહીંયા એને સ્ટોપ કરી દઉં છું થોડી વાર, એને ફૂલ સ્ક્રીન કરી દઉં છું. અને તમે જુઓ, આપણે જે કેરેક્ટર લીધું હતું એ કેરેક્ટર દેખાય છે તમને પરફેક્ટ? મતલબ એક સેલ્સમેન અથવા તો એક કસ્ટમર્સ એ ટાઈપનો વ્યક્તિ દેખાય છે. તમે પણ અહીંયા તમારો ફોટોગ્રાફ મૂકી શકો છો. અને પાછળ જુઓ, બેકગ્રાઉન્ડમાં એક ઇલેક્ટ્રોનિક શોરૂમ દેખાય છે. એસી પાછળ લગાવેલા છે, વોશિંગ મશીન છે, આ બાજુ ટીવી છે, ફ્રીજ છે. એક આખો ઇલેક્ટ્રોનિક શોરૂમ દેખાય છે, એટલે થોડું પરફેક્ટ લાગશે. આની જગ્યાએ તમારો પોતાનો સ્ટોર હોય તો જે રીતે મેં આની ઇમેજ આપણે અપલોડ કરી હતી એ રીતે તમે તમારી સ્ટોરની ઇમેજ પણ અપલોડ કરી શકો છો, જેથી એકદમ પરફેક્ટ લાગે કે ભાઈ તમારા બિઝનેસ માટેની જ એડ છે. એટલા માટે જ એને યુજીસી એડ કહેવામાં આવે છે, યુઝર જનરેટેડ કોન્ટેન્ટ. તમે પોતે જનરેટ કરી છે, તમારું પોતાનું છે, પર્સનલાઇઝ છે. એટલે તમારા સ્ટોરનો ફોટો પણ પોતાનો છે, તમારું બોર્ડ પણ પોતાનું છે, તમે પોતે વ્યક્તિ બોલી રહ્યા છો, એટલે યુજીસી એડ કહેવામાં આવે છે. હવે હું તમને સ્પીકર ઉપર સંભળાવું પણ ખરો, અને અહીંયા તમે જોઈ શકશો કે કેવી એડ બની છે. મિત્રો, હું તો નવું એસી લેવા આવ્યો હતો, પણ અહીં તો એસી, ફ્રીજ, ટીવી, મોબાઈલ બધું જ એક જ જગ્યાએ મળી ગયું. ભાવ પણ એકદમ જબરદસ્ત. ઓકે, તો તમને ખ્યાલ આવી ગયો કે પહેલી ક્લિપ આપણી રેડી છે. અને અહીંયા પહેલી ક્લિપ જે છે એને ડાઉનલોડ કરવી હોય તો ડાઉનલોડ ક્લિપ, અથવા તો અહીંયાથી ડાયરેક્ટ પણ ડાઉનલોડ કરી શકાય. આખો પ્રોજેક્ટ ડાઉનલોડ કરવો હોય તો અહીંયાથી કરી શકશો. અને આ એક જ ક્લિપ ડાઉનલોડ કરવી હોય તો અહીંયા ક્લિક કરવાની છે. ડાઉનલોડ થઈ ગઈ તમારી ક્લિપ. હવે એ ક્લિપને અહીંયા હું બહાર મૂકી દઉં છું. અહીંયા બહાર મૂકી દીધી છે એ ક્લિપને. આ ક્લિપ 1 રેડી છે તમારી. હવે રિટર્ન જઈએ છીએ પાછા. હવે આ જે ફોટોગ્રાફ્સ હતો એને ફરી એડ કરું છું, એડ ટુ પ્રોમ્પ્ટ. એટલે પાછું અહીંયા આવી જશે. અને બીજો પ્રોમ્પ્ટ આપણને ચેટ જીપીટીએ આપ્યો છે. હવે સેકન્ડ પ્રોમ્પ્ટ એને હું અહીંયા કોપી કરું છું. એ અહીંયા સુધી કોપી કરીશ. હવે સેમ વ્યક્તિ મળશે આપણને. એવું નહીં થાય કે બીજી ક્લિપમાં એ વ્યક્તિ ચેન્જ થઈ જશે, કારણ કે ફરી પણ અપલોડ કર્યો છે. અને કેરેક્ટર કન્સિસ્ટન્ટ રાખશે. જે આ ફર્સ્ટ કેરેક્ટર છે એવું જ કેરેક્ટર તમને મળશે. અહીંયા ફટાફટ આપણે જે સિલેક્શન કરવાનું છે સિલેક્શન કરી દઈશું. ઓમની ફ્લેશ જે ગૂગલનું નવું મોડલ છે
એને આપણે સિલેક્ટ કરું છું, 10 સેકન્ડ રાખું છું અને એક્ઝિક્યુટ કરું છું. હવે આ બીજી ક્લિપ છે. બીજું જે ગુજરાતી સીન હતો એને એડ કરીએ છીએ. હવે આ 2 સીનનો જે પણ ગુજરાતી કોન્ટેન્ટ છે એ તમે ચેન્જ પણ કરી શકો છો. એ ગુજરાતી કોન્ટેન્ટની જગ્યાએ તમે બીજો ગુજરાતી કોન્ટેન્ટ મૂકી શકો છો. તમે ફોટોગ્રાફ્સ ચેન્જ કરી શકો છો. તમારા સ્ટોરની જે ઇમેજ છે એને તમે ચેન્જ કરી શકો છો. એટલે ઘણી બધી વસ્તુ તમે તમારી પોતાની ક્રિએટિવિટીથી એડ કરી શકો છો. મેન યુજીસી એડ્સનો મેન બેનિફિટ છે કે એ તમારા પોતાના પર્સનલાઇઝ પ્રોપર્ટીની વાત છે. પ્રોપર્ટીની તમે ઇમેજ બતાવો છો, તમે તમારો ફોટોગ્રાફ બતાવો છો, તમારા કસ્ટમર્સનો ફોટોગ્રાફ તમે અપલોડ કરી શકો, એના રિવ્યૂ લઈ શકો. એઝ અ કસ્ટમર રિવ્યૂ આપતા હોય ને એ રીતે તમે આપી શકો છો. હાલ આપણો જે ઇમેજ છે એ એવી જ છે કે આ પોતે કસ્ટમર છે અને એ લેવા આવ્યા છે અને પોતાને રિપ્રેઝેન્ટ કરતા હોય એ રીતેનો આપણે વિડીયો બનાવ્યો છે ફર્સ્ટ ઇમેજ. પછી આ 2 ઇમેજને તમે મર્જ પણ કરી શકો છો. માર્કેટમાં ઘણા બધા સોફ્ટવેર છે કે જેનાથી તમે મર્જ પણ કરી શકો, અથવા તો કેનવા તો છે જ. કેનવા બહુ બેસ્ટ ઓપ્શન છે. હું કેનવામાં પણ તમને બતાવી દઈશ. અહીંયા હું કેનવા ઓપન કરીને ચાલો રાખું સાઈડમાં. સમજી લો કે તમે 3 ક્લિપ બનાવી છે અને પછી મારે કેનવામાં એડ કરવી છે, 3 ક્લિપને મર્જ કરવી છે. તો કઈ રીતે કરીશ? તો અહીંયા ક્રિએટમાં જઈશ અને અહીંયા રીલ લખીશ એટલે રીલ સાઇઝનો 9:16ની આપણને ઇમેજ મળશે. આ મળી છે. એને ક્લિક કરીશ અને આપણી પહેલી ક્યાં હતી? પહેલી ક્લિપ બહાર હતી. એને ડ્રેગ એન્ડ ડ્રોપ કરું, ઉપાડીને અહીંયા મૂકી દઈશ એટલે આવી જશે. આવી ગઈ. તમે જોઈ શકો છો 10 સેકન્ડની ક્લિપ છે આપણી અને 10 સેકન્ડની ક્લિપ અહીંયા એડ થઈ ગઈ છે. અહીંયા પણ તમે જોઈ શકો છો. હવે બીજી ક્લિપ એ રીતે આપણે બનાવીએ છીએ અને બની પણ ગઈ છે. હવે એને હું ઓપન કરું છું. સાચી વાત કહું તો હવે એને સ્ટોપ કરું છું કારણ કે તમને મારે પ્રોપર દેખાડવી છે. હવે જુઓ, એને જોયું બેકગ્રાઉન્ડ થોડું ચેન્જ થઈ ગયું. વ્યક્તિ એનો એ જ છે. વ્યક્તિમાં કોઈ ચેન્જ નથી થયું. ફોટોગ્રાફ્સ તમે જોઈ શકો છો, એનો શર્ટ, પેન્ટ કલર, એટલે તમને આખી એડવર્ટાઇઝમેન્ટ સેમ લાગશે. હવે હું એને એક્ઝિક્યુટ કરું છું. જુઓ, સાચી વાત કહું તો સર્વિસ પણ સુપર અને હોમ ડિલિવરી પણ ફાસ્ટ. તો તમે પણ એકવાર જરૂર મુલાકાત લો, તમને પણ ચોક્કસ ગમશે. ઓકે. તો બીજી 8-10 સેકન્ડની આપણી ક્લિપ રેડી છે. એને પણ હું અહીંયા ડાઉનલોડ કરી લઉં છું. હવે બંને ક્લિપને અહીંયા કેનવામાં શું કરું છું? એડ કરી દઉં છું. તમે જોઈ શકો, જસ્ટ અ મિનિટ, પ્રોસેસ ચાલુ છે અને બીજી ક્લિપ પણ અહીંયા એડ થઈ જશે. અપલોડમાં જઈને હું જોઈ લઉં બીજી ક્લિપ. ફર્સ્ટ ક્લિપ તો આવી ગઈ છે. બીજી ક્લિપને અહીંયા આપણે એડ કરી દઈએ છીએ. ઓકે. હા, તો બીજી ક્લિપ 2 વખત એડ થઈ ગઈ. આપણે 2 વખત કર્યું એટલે અહીંયા એક ક્લિપને ડિલીટ કરી દઉં છું. હવે જુઓ, તમે 10-10 સેકન્ડની 2 ક્લિપ રેડી છે. હવે અહીંયા લોગો મૂકવો હોય, તમારો બિઝનેસનો તમે લોગો મૂકી શકો છો. તમારે પાછળ કંઈ મોબાઈલ નંબર અહીંયા વચ્ચે આપવો હોય તો મોબાઈલ નંબર આપી શકો છો. બરાબર. 2 ક્લિપની વચ્ચે કોઈ ટ્રાન્ઝેક્શન આપવું છે, અહીંયા જુઓ, તો અહીંયા હું ટ્રાન્ઝેક્શન પણ આપી શકું છું. સ્લાઇડ શો, ફેડ, મેચ, ચોપ, જેવું પણ આપો. પણ હું હાલ રો રાખું છું. હાલ મારે કંઈ જ આપવું નથી. તમે એ આવડે જ છે ને ઇઝી છે અને ના આવડે તો મને કહેજો, હું એ કરી આપીશ તમને, અથવા તો કમેન્ટમાં લખજો. અહીંયા હવે MP4 ફાઇલને હું અહીંયા ડાઉનલોડ કરી દઉં છું 4K HDમાં. થોડો ટાઈમ લાગશે ડાઉનલોડમાં કારણ કે વિડીયો છે અને 20 સેકન્ડનો થઈ ગયો છે. 10-10 સેકન્ડની 2 ક્લિપ બનાવી છે એટલા માટે. એટલે ડાઉનલોડ થશે ને પછી આખો વિડીયો ભેગો રિપ્રેઝન્ટ થશે. અહીંયા નીચે હવે હું મોબાઈલ નંબર પણ એડ કરી શકું છું. અહીંયા ઉપર તમે તમારો લોગો પણ એડ કરી શકો છો. એ બધું સિમ્પલ છે કેનવામાં. અહીંયા ટેક્સ્ટ લઈ લેશો એટલે અહીંયા મોબાઈલ નંબર એડ થઈ જશે. અહીંયા તમારી પાસે લોગો બહાર છે PNGમાં, તો એને સીધો ડ્રેગ એન્ડ ડ્રોપ કરવાનો છે એટલે અહીંયા ઉપર સેટ થઈ જશે. આ રીતે તમે લોગો અને તમારો મોબાઈલ નંબર છે, તમારું એડ્રેસ છે, બધી જ વસ્તુ તમે એડ કરી શકશો. હવે આનો જે પણ પ્રોમ્પ્ટ છે અને જે પણ કન્ટેન્ટ છે, આ બધી જ વસ્તુ હું તમને અહીંયા ગૂગલ ડોકમાં શેર કરી દઈશ. ગૂગલ ડોકમાં એક શેર કરી દઈશ જેને કોપી કરીને તમે બનાવી શકો છો પછી વિડીયો. ઇલેક્ટ્રોનિક શોપ માટે તો બેસ્ટ છે આ વસ્તુ, પણ એવું નથી કે ફક્ત ઇલેક્ટ્રોનિક શોપ માટે છે, બધા માટે છે. બધી રીતે તમે કરી શકો છો. તમારી પોતાની સ્ક્રિપ્ટથી પણ કરી શકો છો. હવે અહીંયા વિડીયો ડાઉનલોડ થઈ ગયો છે. હું એને અહીંયા બહાર મૂકી દઉં છું. હવે આપણી પાસે જે વિડીયો છે 20 સેકન્ડનો છે અને એ પ્લે કરીને આપણે જોઈએ. મિત્રો, હું તો નવું એસી લેવા આવ્યો હતો, પણ અહીં તો એસી મિત્રો, ચાલો હું સ્ટોપ કરું છું કારણ કે તમને, અને આ વસ્તુ મોબાઈલમાં તમે લેશો ને, મોબાઈલની અંદર આ વસ્તુને કોપી કરીને મૂકશો ને તમે, મોબાઈલમાં બહુ જ મસ્ત લાગશે કારણ કે ઉપરથી લઈને આ જે ફ્રેમ છે આખી મોબાઈલની ફ્રેમ છે 99/16ની, એટલે પરફેક્ટ લાગશે. જુઓ, હવે તમને સંભળાવું છું. હું તો નવું એસી લેવા આવ્યો હતો, પણ અહીં તો એસી, ફ્રીજ, ટીવી, મોબાઈલ બધું જ એક જ જગ્યાએ મળી ગયું. ભાવ પણ એકદમ જબરદસ્ત. સાચી વાત કહું તો સર્વિસ પણ સુપર અને હોમ ડિલિવરી પણ ફાસ્ટ. તો તમે પણ એકવાર જરૂર મુલાકાત લો,
તમને પણ ચોક્કસ ગમશે. ઓકે, તો પરફેક્ટ એડ બની ગઈ છે. હવે સ્ક્રિપ્ટમાં તમે થોડો મોટો ઘણો ચેન્જ કરી શકો છો. 20 સેકન્ડની જગ્યાએ તમે 30 સેકન્ડનો પણ બનાવી શકો છો, 8 સેકન્ડનો બનાવી શકો છો. તમારે જે બોલાવવું છે એ પણ મૂકી શકો છો. હું આખો પ્રોમ્પ્ટ જે છે તમને શેર કરી દઈશ અને એમાં ગુજરાતી વર્ડ છે એ તમે ચેન્જ કરી દેજો તમારી રીતે અને પછી તમે તમારા સ્ટોર માટે બનાવી શકો છો, ઇલેક્ટ્રોનિક સ્ટોર માટે. બીજા કોઈ સ્ટોર માટે બનાવવું હોય તો થોડી ઘણી ચેન્જ કરવી પડશે તમારે. સો થેન્ક યુ ફ્રેન્ડ્સ, વિડીયો બની ગયો છે. બંને વસ્તુ હું તમને શેર કરી દઈશ, જોજો. અને તમારા બિઝનેસ માટે આ રીતના વિડીયો બનાવી અને તમે તમારા બિઝનેસને ડેવલપ કરી શકો છો. ખૂબ જ મજા આવશે. થેન્ક યુ વેરી મચ. અને હા, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો. જે પણ હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી એ મિત્રો જલ્દીથી કરી લે, જેથી આગામી સમયમાં AI રિલેટેડ, ટેકનોલોજી રિલેટેડ, બિઝનેસ રિલેટેડ વિડીયો અને એજ્યુકેશન ટાઈપના વિડીયો તમને મળતા રહે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.